રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા ત્યારથી ખેડૂતો છે તેમના મુદ્દે તેમણે બોલવાનું બંધ કર્યું અને એક સમય જ્યારે તે આમ આદમી પાર્ટીમાં હતા તે સમયે આ ભારતીય જનતા પાર્ટી છે તેમને ખેડૂતોના મુદ્દે સંભળાવતા હતા અને વધુ એક મોટા નેતા સામે આવ્યા છે જેમણે રાજુ કરપડા છે તેમની પોલ ખોલી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે પેટ્રોલ ડીઝલ છે તેની અછત ઊભી થાય છે અને ખાસ કરીને ખેડૂતો માટે આ ડીઝલ છે તેની તાતી જરૂરિયાત હોવાથી પેટ્રોલ પંપો પર લાઈન લગાવે છે અને એક સમયે ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવનાર રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાં હતા અને ત્યાર પછી તે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે। સુરેન્દ્રનગરના મૂડી 2 બેઠક પરથી તે જિલ્લા પંચાયતના હવે સભ્ય બની ચૂક્યા છે અને ભાજપમાં ગયા બાદ તે ખેડૂતોના મુદ્દે હવે બોલવાનું છે તે સદંતર બંધ કરી દીધું છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય, કેમ કે નાની નાની બાબતોમાં પણ તે ભારતીય જનતા પાર્ટીની જે નીતિઓ હતી તે મામલે તે સરકારને ઘેરતા હતા અને હવે જે પ્રકારે અત્યારે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને રાજુ કરપડાએ મૌન સેવી લીધું છે, કેમ કે હવે તે સત્તાના સાથે જોડાઈ ચૂક્યા છે। સત્તાનું સુખ છે તે અત્યારે તે ભોગવી પણ રહ્યા છે અને પાલ આંબલિયા હવે મેદાને આવ્યા છે। રાજુભાઈ જ્યારે ભાજપમાં જોડાયા નહોતા પણ ભાજપમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને એ જ દિવસે આપણે ચર્ચા થઈ હતી અને આપણે ચર્ચા થઈ એના એક્ઝેક્ટ બીજા દિવસે એ જોડાવાના હતા। ત્યારે મેં એવું કહ્યું હતું કે રાજુભાઈ ભાજપમાં નહીં, ભાજપની જેલમાં જાય છે। ત્યારે જ મેં કહી દીધું હતું અને હવે જેલમાં જે માણસ હોય એ કેવી રીતે અવાજ ઉઠાવી શકે? બરાબર। એટલે રાજુભાઈ જેલમાં ગયા છે, ભાજપમાં નથી જોડાયા। રાજુભાઈ ને તમે જો એનો અંતરાત્માનો અવાજ પૂછી શકો ને આજે પણ કે રાજુભાઈ વાસ્તવિકતા શું છે, તમે અંતરાત્માથી ભાજપમાં છો તો એ ના જ પાડશે। અચ્છા, પણ એનો અંતરાત્માનો અવાજ તો હવે કઢાવવો અઘરો છે। એટલે એ ભાજપમાં નથી, એ ભાજપની જેલમાં છે। બરાબર છે, અને જેલમાં હોય એ માણસ કોઈ અવાજ થોડો કરી શકે? આમ સુરેન્દ્રનગરમાંથી રાજુ કરપડા છે તે અત્યારે ગાયબ થયા છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય, કેમ કે જ્યારે ખેડૂતોના સળગતા મુદ્દા હોય છે તે સમયે રાજુ કરપડા નથી દેખાતા, પરંતુ જ્યારે તેમને ચમકવું હોય છે તે સમયે ખેડૂતોના નામે તે ચર્ચામાં આવી જાય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।